સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ગેસ રિફિલિંગમાં ગેરકાયદેસર થતા હોવાના કૌભાંડ પકડાયા છે। લસકાણા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી 50થી વધુ ગેસની બોટલો ઝડપી લેવામાં આવી છે। બોટલ સાથે ગેસ રિફિલિંગના વેપલા સાથે સંડોવાયેલા આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે। સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ગેસ રિફિલિંગ ગેરકાયદે થતા હોવાના કૌભાંડ પકડાઈ રહ્યા છે। લસકાણા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી 50થી વધુ ગેસની બોટલ ઝડપી લેવામાં આવી હતી। બોટલ સાથે ગેસ રિફિલિંગના વેપલા સાથે સંકળાયેલા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। લસકાણા વિસ્તારમાં પારસ ગુર્જર નામનો વ્યક્તિ ગેસ રિફિલિંગનું કામ ઘરે બેસીને કરતો હતો। ગેરકાયદે રીતે થતી આ કામગીરી અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી, જેમાંથી અલગ અલગ કંપનીની ગેસની બોટલ કબજે કરવામાં આવી હતી। સાથે જ પારસ ગુર્જરને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો મજૂરી કરવા આવતા હોય છે। આ લોકો પાસે તેમના જરૂરી ડોક્યુમેન્ટ નથી હોતા, જેથી ગેસની બોટલ ન મળે એવા સંજોગો હોય છે। ત્યારે કૌભાંડીઓ મોટી ગેસની બોટલમાં નાની ગેસની બોટલ રિફિલિંગ કરતા હોય છે।